હું ઓફિસે જાઉં છું, નાસ્તો મેં બનાવી લીધો છે, મેં નાસ્તો કરી લીધો છે, તો તારી રીતે નાસ્તો કરી લેજે તૈયાર થઈને. પણ તમે મને જગાડી શું કામ ને હું નાસ્તો બનાવી દેત ને. મને એવું લાગ્યું કે તને કાંઈ હેરાન કરવાની જરૂર નથી, ખોટું ભલે આરામ કરતી એમ. અને તને તો અમસ્તા એવી જ તે ઈચ્છા હતી ને કે હું નોકરી કરું વારવાર. મેં તમારી સાથે ખરાબ રીતે વાત કરી એટલે તમને ખોટું લાગ્યું ને. ખોટું નહીં, મને બહુ ખોટું લાગ્યું છે. કેમ કે એક પુરુષને શું જોઈતું હોય ખાલી કે થોડોક પ્રેમ મળી જાય, પરિવારનો સાથ સહકાર મળી જાય, અને એ પણ એના પત્ની તરફથી જો ન મળે તો પછી જે મળે છે એ બધું શું કામનું. પણ મને નથી લાગતું કે આ બધું તું કદાચ સમજીશ. અને અમારી જેવા જે પુરુષ હોય ને એ હાવ બેવકૂફ હોય છે, પાગલ હોય છે, કે એને ખબર જ નથી હોતી કે એ કોના માટે જીવે છે. હવે કંઈ મારે વાત નથી કરવી વધારે, મારે ઓફિસનું મોડું થાય છે. અને અમસ્તા થાય તે તને તો હવે હું આ ઘરમાં કદાચ વધારે રહું તોય તને દુશ્મન જેવું લાગે છે, એટલે સારું છે કે હું આખો દિવસ નોકરીએ જ જતો રહું. ચલો. અરે ભાઈ, એક ખુશ ખબર તને આપું. હા બોલ ને. અરે આપણે જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ને એ અત્યારે ચાલવા લાગ્યો, અને તારા આઈડિયાના લીધે આપણી બધી પ્રોડક્ટ વેચાઈ ગઈ છે અને આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. અત્યારે એટલી ડિમાન્ડ વધી છે ને તું શું કહું, નોકરી કરવાના નહીં, નોકરી રાખવાના દિવસો ચાલુ થયા આપણા. નમસ્તે મિત્રો. ઘણીવાર એવું બનતું હોય છે કે પરિવારમાં જે તમારો દીકરો છે કે જે તમારો પતિ છે એ સ્ટ્રગલ કરતો હોય કે કોઈ કામ પાછળ મહેનત કરતો હોય એ તમને નથી ગમતું હોતું, અને તમને એવું લાગતું હોય છે કે આ ટાઈમ પાસ કરે છે, આના કરતાં તો એક નાની મોટી નોકરી કરવા લાગે તો સારું, થોડા ઘણા પૈસા તો આવે ઘરમાં. એ નોકરી કરવા લાગશે, એમાં પણ ના નથી, પણ એ લાઈફ ટાઈમ પછી એ જ નોકરી કરતો રહેશે અને એ જ નાનો એવો મોટો કે જે કાંઈ પગાર છે એ આવતો રહેશે. અને એ સ્ટ્રગલ કરે છે એની પાછળ, એ જે મહેનત કરે છે એની પાછળનો ધ્યેય એટલો જ હોય છે કે એ તમને જ બધાને આગળ લાવવા માંગતો હોય છે, એ એકલો આગળ જવા નથી માંગતો હતો. એટલે હંમેશા એ જે સ્ટ્રગલ કરે છે, એ જે મહેનત કરે છે, એમાં તમે એનો સાથ સહકાર આપો અને એને જે કાંઈ મદદની જરૂર હોય એ તમે મદદ પણ કરો, તો એ વધારે આગળ વધશે અને વધારે ગ્રો કરશે. બાકી તમે એને જો ફોર્સ કરશો, તમે એને ઇગ્નોર કરશો, કે તમે એની સ્ટ્રગલની મજાક ઉડાડશો, કે પછી જે એ મહેનત કરે છે એમાં તમે એનો ટાઈમ પાસ ગણશો, તો એનો મહેનત તો એ કરશે પણ એમાં એ તૂટી પણ જશે અને એને મહેનત એને નકામી લાગવા લાગશે અમુક સમય પછી. એટલે હંમેશા એને મહેનતને સપોર્ટ કરવો જોઈએ અને એને સાથ આપવો જોઈએ. કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે એ જે મહેનત કરે છે, એ જે સ્ટ્રગલ કરે છે, એ મહેનતની અંદર એને જે અચીવ કરવું છે, જે ગોલ એને નક્કી કર્યો છે ત્યાં પહોંચવાની તૈયારી જ હોય, પણ તમારા સાથ સહકાર વગર એ તૂટી જાય અને ત્યાં પહોંચવાને બદલે નીચે પણ પડી જતો હોય છે. એટલે હંમેશા એ ભલે કાંઈ પણ મહેનત કરે કે કોઈ પણ ગોલ માટે એ સ્ટ્રગલ કરતો હોય, એમાં એને સાથ સહકાર આપવો જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.